ولقد أرسلنا إلى أمم من قبلك فأخذناهم بالبأساء والضراء لعلهم يتضرعون. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. ولقد أرسلنا إلى أمم من قبلك فأخذناهم بالبأساء والضراء لعلهم يتضرعون. Allah subhanahu wa ta'ala, Surat An'am, verset 42, فرماوي شيء بسم الله الرحمن الرحيم. Nous avons certes envoyé des messagers aux communautés avant toi. Ensuite, nous les avons saisis par l'adversité et la détresse. Peut-être imploreront-ils la miséricorde de Dieu. दोस्तों, आज आखी दुनियाની અંદરમાં જે વબા બીમારી અને આ કોરોના જે આવી રહ્યું છે, આખી દુનિયાને વિચાર અને તકલીફમાં રાખી દીધી છે. અલ્લાહ સુબહાનો તઆલા કહે છે કે તમારી પહેલાં આવી રીતના ઘણી ફેરે અમે અમુક કોમ ઉપર મુસીબત મોકલાવેલી છે કે શાયદ એ લોકો અમારી તરફ આવે. ભાઈઓ, આજે સમય છે કે આપણે આપણા પરવરદિગાર તરફ બાજુમાં આવે, આપણો તોબા માંગે. પૈસો હોવા છતાં, આપણી પાસે આસ્યુરન્સ દ વી હોવા છતાં, બધી ઇમ્કાનિયત હોવા છતાં ઇન્સાન ઘણી ફેરે આજીઝ થઈ જાય છે અને અલ્લાહના સામે એને ઓબ્લિગેટોરમાં ઝૂકવું પડે છે. ભાઈઓ, આપણી માટે આ લેસન છે કે આ દુનિયાનો માલ, આ દુનિયાની ખુરશી, આ દુનિયાની તાકાત ખુદા સામે કાંઈ નથી. અલ્લાહે ખાલી દુનિયામાં એક જ એવું આર્મી ઇન્વિઝિબલ મોકલાવી દીધું છે. આખી દુનિયાની ઇકોનોમી, દુનિયાની સિયાસત, દુનિયાની સોશિયલ વી આખી ગડબડ ઉપર આવી ગઈ છે. તે માટે ભાઈઓ, બરાબર સમય છે કે આપણે ઘરમાં રહી અને કુરાનની તિલાવત, અલ્લાહ ઉપર ભરોસો, અલ્લાહની નજદીકી. ખુદા, જે તું ચાહીશ એ જ થવાનું છે અને જો તું બચાવીશ તો કોઈ અમને હેરાન નહીં કરી શકે અને જો અમારું મોત લખાયેલું હશે તો કોઈ અમને બચાવી નહીં શકે. ભાઈઓ, આ એ સમય છે કે આપણે અલ્લાહથી વધારે નજદીક થાય અને અલ્લાહથી આપણે તોબા માંગે અને આપણી આખેરત ઉપર વિચારણા કરે. બીજું, અલ્હમ્દુલિલ્લાહ, આપણી પૂરા ખોજા કોમ ઉપર મને બહુ ખુશી છે, ફખર છે કે અલ્લાહે આપણને આ દુનિયાની અંદરમાં માલ આપ્યો છે. અલ્હમ્દુલિલ્લાહ, જ્યારે આપણે રમઝાન બાદ એદની ડિમાન્ડ કરેલી હતી, બહુ સારું નાણું મળ્યું આપણને કે જેથી કરીને આપણે જે આપણા મોમીન ભાઈઓ આ કોરોનાની હાલતમાં પરેશાન થઈ ગયા છે એ લોકોને આપણે મદદ કરી શકે. આફ્રિકા ફેડરેશનની પણ આપણને મદદ આવેલી અને સાથોસાથ એક બીજો ફોર્મ પણ મળેલો કે જેની અંદરમાં ફોર્મ પેરજુ તરીકે જે પણ કોઈ મોમીન ભાઈ આ કોરોના કારણે એનું કામ ચાલ્યું ગયું હોય, ઘરના ભાડાના પ્રોબ્લેમ હોય, એકોલાજના પ્રોબ્લેમ હોય, ઇલેક્ટ્રિસિટીના પ્રોબ્લેમ હોય, એ આખું ફિનાન્સમાં એક ખાસ એકિપ જેરે કરે છે કોન્સેલ રિજિયોનલમાં, જેનો સરપરસ્ત ભાઈ ગુલઝાર બારદાઈ છે. એનો તમે સંપર્ક સાધી શકો છો અને ઇન્શાલ્લાહ આપણે તૈયાર છે, હાજર છે સર્વે મોમિનીને એદે કરવા માટે. એના સિવાય અમુક મોમિનીને આપણને જગ્યા આપી, સારું વિલા આપ્યું કે જેથી કરીને આપણે એક સેન્ટર de isolement આપણી કોમ અને તેમજ સમસ્ત આપણી જે ઇન્ડિયન કોમ છે સીઝામા સાથે મળી અને આપણે હમણાં એક સેન્ટર બનાવી રહ્યા છીએ જેની અંદરમાં સરકાર તરફથી આપણને પૂરો સાથ મળેલો છે. અને ખાલી તમારા ઇન્ફોર્મેશન માટે આપણે પણ સરકારને જે ખાસ એક જગ્યા હતી, એક મોમીનભાઈએ આપણને યતીમખાના માટે દીધેલી હતી, મસ્જિદ માટે, મદ્રેસા માટે, સ્કૂલ માટે આપણે અમુક મોમોતાનેમાં એ સરકારને આપેલું છે કે જેથી કરીને ત્યાં આ વતનીઓ લોકો પણ એ લોકોનો ઇલાજ કરે અને આપણો ફરજ છે કે આ દેશમાં જે અલ્લાહે આપણને રોજી આપેલી છે, આ દેશમાં જે આપણે પેદા થયા છે, આ દેશમાં જે આપણે મરણ પાડશો, આ દિવસે આ દેશીઓના વતનીઓ સાથે આપણે રહી અને એ લોકોને મદદ કરવાની છે, એ લોકોને સાથ આપવાનો છે, કારણ કે બિચારી ગરીબ વસ્તી છે અને સરકાર પાસે એટલી પણ ઇમ્કાનિયત નથી. તમે વિચાર કરો કે આજે યુરોપ, અમેરિકા અને જે
પૈસાવાળા દેશ એ લોકો પણ હલી ગયા છે, તો આપણે આફ્રિકા દેશની ક્યાં વાત રહી? તે માટે અલ્હમ્દુલિલ્લાહ ઘણા મોમીને સાથ આપેલો આ કામમાં, કે જેથી કરી આપણે સરકારને સાથ આપે અને આપણે સીઝામાના નામથી બધા કોમ્યુનિટીના નામથી આપણે આ ધોં કરેલો છે. અને સાથોસાથ આપણી કોમની અંદરમાં ઘણાએ આવ્યોની ડિસ્પોનિબિલિટીને આપણે કુરાજ આપ્યો, ઘણાએ ઘર આપ્યા, ઘણા મટીરિયલ આપ્યા, ઘણાએ કીધું કે તમને કાંઈ પણ પૈસાની જરૂર પડે આ સમયે અમે હાજર છે. તે માટે અલ્હમ્દુલિલ્લાહ હું સર્વે કોમ મોમિન બિરાદરો જેને ખુદાએ અલ્લાહે માલ આપ્યો છે એનો ખાસ શુક્ર કરું છું અને મારા અંતકરણથી હું દુઆ માંગુ છું કે પરવરદિગાર ઓર તમારા કમાણીમાં બરકત આપે. સાથોસાથ ઘણા લોકોએ આપણને મટીરિયલની અંદરમાં પ્રોમેસ આપેલી છે અને ઇન્શાલ્લાહ આ સેન્ટર ડિઝોલ્વમાં જ્યારે કોઈ પણ મોમિનભાઈને કાંઈ સિમ્પટોમ હોય તો આપણે સરકારના ડાક્ટરોની સાથે રિલેશન રાખી અને એ લોકો આપણી મદદ કરશે. ટેસ્ટ માટે પણ આપણે એ લોકોને સાથ આપશે. અને કોન્સે રિજિયોનલમાં ભાઈ ઝોહેર વલી અને તેની એકિપ જે તનતોડ મહેનત કરી રહી છે તે લોકોનો પણ હું ઘણો આભાર માનું છું. અલ્હમ્દુલિલ્લાહ તનનરીફ જમાતની અંદરમાં પણ આરઝુભાઈ પ્રમુખ સાહેબ બહુ આપણને સાથ આપી રહ્યા છે. એની પણ કમિટી બધી કામ કરી રહી છે. ગુસલ કફનમાં જે લોકો રિસ્ક લઈ અને આ કામમાં આગળ વધે છે તે લોકોનો બધેનો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે ઇન્શાલ્લાહ અજર છે. અને ત્રીજું છેલ્લો ભાઈઓ, આ સમયની અંદરમાં આપણા ઉપર વાજિબ છે કે આપણે મેક્સિમમ de précaution શરીઅતન આપણા ઉપર વાજિબ છે. બધી આપણી રંકોન્ત્ર, આપણા બધા છાંબા મજલિસોનો પ્રોગ્રામ, એકબીજાના ઘરે જઈ અને પ્રોગ્રામ બનાવવા એ તદ્દન મનાઈ છે. કારણ કે પોતાના નફ્સ અને જીવને બચાવવું એ પણ આપણા ઉપર જરૂરી છે. તે માટે મિનિસ્ટર તરફથી, સરકાર તરફથી જે પ્રિકોશન દેવામાં આવ્યું છે એ સહી રીતે એના ઉપર અમલ કરવું. જ્યાં સુધી યુર્જન્સ ના હોય ત્યાં સુધી બહાર ન નીકળવું. અને ખુદા ના કરે કોઈને પણ જરાક સિમ્પટોમ દેખાય તો પોતપોતાની જમાતના જે સેલ્યુલ de ક્રીઝ de santé છે એ લોકોનો સંપર્ક સાધે અને પછી જમાતવાળા એનો એક્સપોઝિશન આપણને કરશે, આપને એક્સપોઝ કરશે એનો અને ઇન્શાલ્લાહ આપણી સેરોઈની એકિપ તનતોડ મહેનત કરી અને બધા જે કોમ્યુનિટીના મેમ્બરો છે એ લોકો સાથે રહી અને ઇન્શાલ્લાહ જરૂર આપણે તમારી સેવામાં 24 કલાક સુધી હાજર છે. અને દુઆ કરીએ છીએ કે પાક પરવરદિગાર આપણને તેમજ આ પૂરી વતનીઓને અને પૂરી દુનિયાને આ વબાથી બચાવે. અંતમાં જે આપણા મોમિન ભાઈઓ અલ્લાહના રહમતે પહોંચી ગયા છે આ બીમારીના કારણે, અથવા જે લોકો બીમાર છે તે લોકોને આપણે દુઆએ ખૈરમાં યાદ કરે. અને ખાલી છેલ્લો એક જ નસીહત મારા ભાઈઓ, જે પણ લોકો બીમાર હોય તમે સતાડો ના, કારણ કે તમે બીજાને દાંજેમાં રાખી દો છો. આ બીમારી મોર્ટેલ નથી અને આ બીમારી એવું નથી કે તમને જરૂર હલાક કરી નાખશે. ઓન કોતરેર, જો તમે સાથ આપો અને જો તમે જણાવો તો આપણે તમારી મદદ કરી શકીએ. અલ્હમ્દુલિલ્લાહ બારગામથી આપણે મટીરિયલ મંગાવી રહ્યા છે, ઓક્સિજનના અહીંયા સુરપ્લાસ અલ્હમ્દુલિલ્લાહ આપણી પાસે જે એકિપ કામ કરી રહી છે અલ્હમ્દુલિલ્લાહ બહુ દિલદેર અને બહુ જોશીલી એકિપ છે. આપણે જરૂર તમને સાથ આપશો. એની અંદરમાં બધા કોમ્યુનિટીના મેમ્બરો એક ટાસ્ક ફોર્સ આપણે બનાવેલા છે અને જરૂર આપણે તમારી મદદ કરી. તમે સતાડો ના, તમે સતાડશો તમારા સાથીદારો, તમારા ફેમિલી બધેને તમે દાંજેમાં રાખી દેશો. અંતમાં આપણે ખુદા પાસે દુઆ કરીએ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. અમ્મન યુજીબુલ મુઝ્તર ઇઝા દઆહુ વ યકશિફુ સૂ. કોણ છે એ ઝાત કે જ્યારે મુસીબતના ટાઈમે આપણે પુકારીએ છીએ ત્યારે તે હા પાડે છે, તે જવાબ છે, એ છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. ભાઈઓ, તમે જરાય પાનિકમાં ના રહેજો અને પાનિકમાં ગરવાથી વધારે મુસીબત વધશે. શાંતિથી, ખુદા ના કરે જો સિમ્પટોમ તમને દેખાય યા તો પોઝિટિવ હોય, રેસ્ટે કાલ્મ, ટ્રાન્કિલ, તમારી ઇબાદત, સલવાતની તસ્બીહ, અસ્તગફિરુલ્લાહની તસ્બીહ તમે ચાલુ રાખો. અને સાથે સાથે ઓ નિવો de મેડિકલ આપણું સેન્ટર ઇન્શાલ્લાહ નજદીકમાં તૈયાર થાય છે અને તમે જોશો કે ઇન્શાલ્લાહ તમને એની અંદરમાં સારી સેવા મળશે. બોન કુરાજ. ઇન્શાલ્લાહ આપણે સાથે મળી અને જરૂર આપણે આ પ્રોબ્લેમને સામનો કરશો. અને ફરીવાર જે કોમના માલદારો છે તે લોકોનો ઘણો આભાર. અલ્લાહ તમારા કમાણીમાં ઓર બરકત આપે. તમે બહુ સારો સાથ આપ્યો.
કુરાજ આપ્યો અને આશા છે ઇન્શાલ્લાહ આપણે જરૂર એકબીજા દુઆ કરે કે અલ્લાહ સુબહાન વતાલા આપણી કોમની અંદરમાં આ જે નેમત આપી છે પૈસાની માલની એ ઓર વધારો કરે અને આપણે કોઈનો હસદ ના કરે, આપણે કોઈનું ખરાબ ના બોલે, આપણે કોઈને પછાડવાની કોશિશ ના કરે. જ્યારે કોમમાં હતું ત્યારે અલ્હમ્દુલિલ્લાહ અમે આજે કોન્સે રિજોનલ કે તનાજમાત કે કોઈ પણ હોય અમે આજે કુરાજમાં છે. શા માટે? કારણ કે કોમ પાસે અલ્લાહે માલ દીધેલો છે, કુરાજ દીધેલું છે. અલ્હમ્દુલિલ્લાહ તમારા સાથ થકી આપણે જરૂર આ પ્રોબ્લેમને સામનો કરી શકશો. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.